હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ ડાયટિશિયન હેલ્ધી ગેસ્ટ્રોએન્ટેરિક ડાયટિશિયન. મોટાભાગના લોકોમાં વિટામિન ડીની કમી શા માટે આવે છે? તો વિટામિન ડી એક સનશાઇન વિટામિન છે, એટલે કે સવારે અને સાંજના કૂણા તડકા સામે બેસીએ તો આપણને વિટામિન ડી મળી રહે છે. પણ જે લોકો પૂરતી સનલાઇટ લેતા નથી, સનસ્ક્રીન લગાવીને ફરે છે, ફૂલ બાયના કપડાં પહેરીને ફરે છે, જે પ્રદેશમાં કુદરતી સૂર્યપ્રકાશ જ ઓછો મળે છે, તો ત્યાં રહેતા લોકોમાં પણ વિટામિન ડીની કમી સર્જાઈ શકે છે. એ સિવાય જે ડાર્ક સ્કિન, જે લોકોની ડાર્ક સ્કિન હોય એ લોકોને સૂર્યપ્રકાશના અલ્ટ્રાવાયોલેટ કિરણોની સામે રક્ષણ મળે છે, માટે સ્કિન કેન્સર થતાં બચી જાઓ, પણ વિટામિન ડીની ઉણપ પણ સર્જાઈ શકે છે. એ સિવાય કેટલીક હેલ્થ કન્ડિશન, જેમ કે સિસ્ટિક ફાઇબ્રોસિસ હોય કોઈને, સેલિયાક ડિસીઝ, મોટાપા એટલે ઓબેસિટી હોય, ક્રોનિક કિડની ડિસીઝ, લીવર ડિસીઝ કે પછી ક્રોન્સ ડિસીઝ વગેરે જેવી બીમારીમાં પણ વિટામિન ડીની ઉણપ આવી શકે છે. અને જે લોકો જમવામાં મચ્છી એટલે કે ફિશ નથી ખાતા, ફિશ ઓઇલ, સપ્લિમેન્ટ્સ કે ઈંડા નથી ખાતા, એ લોકોમાં પણ વિટામિન ડીની ઉણપ આવી શકે છે. થેન્ક યુ.